જય જય શ્રી રામ। એક બેટી તરફથી 51 રૂપિયા રામ ભરોસે બોલો હનુમાનજી મહારાજ। તો જય શ્રી રામ, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે આવી ગયા નવથા હનુમાનજી મંદિરે। અહીંયા આજે નવથા હનુમાનજી મંદિરે જે છે ને હનુમાન જયંતિનો ભવ્યથી ભવ્ય 51 મણનો છે ને મણિંદો છે। અને નમસ્કાર, જય સિયારામ। શ્રી નવવત્તા હનુમાનજી મંદિરના પટાંગણમાં શનિદેવ તથા નવગ્રહ સહિત 27 નક્ષત્રોના મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેના અનુસંધાને અહીં પધારેલ સર્વ ભક્ત સેવક સમુદાયને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે આપની પાસે રહેલ જે કંઈ ભાવ અને પ્રેમ છે એના સમર્પણ રૂપે ઉદાર હાથે દાન દેવા નમ્ર વિનંતી છે। જય સિયારામ। નવવત્તા હનુમાનજી મહારાજની જય। તો અહીંયા પાણીનું પરબ છે અને અત્યારે ગરમીમાં ઠંડા પાણીનું સરસ મજાની સુવિધા આપણે આપી છે। અને બાજુમાં પણ હવે જો છાશ ને એવું બધું છે, છાશના ટીપડા ને ટીપડા ભર્યા। અને અત્યારે ગરમીમાં છાશ ને એવું બધું મળી જાય ને ગરમીમાં તો બહુ સારું કહેવાય। અને સરસ મજાના બધા ભક્તો સરસ મજાની સેવા કરે છે, બહેનો પણ છે સેવામાં આજે હાજર। અને બહુ સરસ મજાનું આયોજન છે નવથા હનુમાનજી મંદિરે। આપણે ઘરે મહેમાન 10 જણા આવ્યા ને 10 જણાને પણ નથી સાચવી શકતા, પણ આ તો જે દાદાની કૃપા હોય ને હનુમાનજી મહારાજની, ત્યારે અહીંયા પ્રસાદી લેવા આવે ને ત્યારે પણ અહીંયા દર્શન કરવા માટે અહીંયા રસોઈ બનવાનું કામ શરૂ છે અને ઘણા બધા ભક્તો પ્રસાદ લે છે। અને નાના નાના બાળકોને પણ એમ થયું કે અમે પણ આજે આવ્યા છીએ હનુમાનજી મંદિરે તો અમે પણ સેવાનું કામ કરીએ, તો બધા દિલથી સરસ મજાની સેવા કરે છે। તમે જોઈ શકો છો બધી જગ્યાએ કામકાજ શરૂ છે સેવાનું। અને
નમસ્તે હનુમાનજી મહારાજ સર્વભૂષાદિકે સ્વામી પ્રેમથી આ યુવરાજસિંહ સાહેબને પણ ખૂબ આનંદ થાય છે. દરેક ટાઈમમાં અમે જ્યારે નિમંત્રણ દેવા જાઉં છું બહુ સહજથી અમારું નિમંત્રણ સ્વીકાર કરે છે અને ટાઈમ નહીં હોવા છતાં પણ આપણા ભાવ પ્રેમના કારણે મહારાજશ્રી પધારે છે. એના માટે મહારાજશ્રીનો આપણે ધન્યવાદ કર્યો પડશે, જરૂરી છે. એટલે એક તાળી વગાડીને મહારાજશ્રીનો ધન્યવાદ